ભુજમાં 3 પોલીસ કર્મચારી પર થયેલ હુમલામાં સંડોવાયેલ આરોપી હજુ ઝડપાયેલા નથી, જેને પકડી પાડવા જુદી જુદી ટીમો બનાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ ગત રાત્રે દીનદયાળનગરમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપવા ગઈ હતી. ત્યારે આરોપીએ પોલીસ પાર્ટી પર જીવલેણ હુમલો કરીને ખાખીને પડકાર ફેંક્યો હતો. જૂનાગઢ જેલમાં સજા ભોગવતો મૂળ નખત્રાણાનો હત્યારો આરોપી કાશમ મામદનું ત્યાર પેરોલ પર છૂટીને આવ્યો હતો અને રજા પૂર્ણ થઈ ગયા બાદ પણ નાસ્તો ફરતો હતો. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ મથકના તાલીમી સહાયક ફોજદાર જયદીપસિંહ વિક્રમસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ પ્રકાશ ઝવેરભાઈ દેવું, સુરેશ મેહાભાઈ ચૌધરી, પંકજ કુશવા, હિંમતસિંહ ચૌહાણ આરોપીને ઝડપવા ગયા હતા. ત્યારે આરોપીએ પોલીસ પાર્ટી પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં એએસઆઈ જયદીપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ પ્રકાશ દેવું અને સુરેશ ચૌધરી પર જીવલેણ હુમલો થયો હતો. દીનદયાળનગર ઝુંપડપટ્ટીમાં ધસી ગયેલી પોલીસ પર આરોપીઓએ છરીથી છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે અન્ય પોલીસકર્મી પંકજ કુશવા અને હિંમતસિંહ ચૌહાણે ઘવાયેલ પોલીસ જવાનોને તાબડતોબ જીકે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાને પગલે ઇન્ચાર્જ એસપી રવિ તેજા શેટ્ટી, ડીવાયએસપી શ્રી પટેલ, એ ડિવિઝન પીઆઈ એએમએન ચૌહાણ સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ધસી ગયો હતો. પોલીસ પર થયેલા હુમલાની ઘટનામાં આરોપી કાશમ મામદનું ત્યાર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ પાર્ટી પર જીવલેણ હુમલો કર્યા સબબ આઈપીસીની કલમ 307, 306, 333, 506(2) અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો.